बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अली मदद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે પોતાની જંગબારની પહેલી મુસાફરી 1899માં પધરામણી મુબારક કરી. એ ફરમાન મુબારકના બારાના અંદર મૌલાએ ફરમાવ્યું, અલ્લાહ મેરા સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તમને ગમ યાને દુઃખ અને મુશ્કેલી આવી પડે તો અમારા જંગબારના ફરમાન વાંચશો તો આસાની થશે અને તમારું દુઃખ જતું રહેશે. ખાના વદાન. અલ્લાહ મેરા સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો મૌલાની 1899ની પહેલી મુસાફરી જંગબારની કલામે ઇમામે મુબીન ભાગ પહેલો ગુજરાતીના અંદર 23 ફરમાન મુબારકો છે. એને તારીખ પ્રમાણે ક્રમવાર આપણે સાંભળીશું. તો એનો પહેલો ભાગ આજે આપણે સાંભળી રહ્યા છીએ. તો પહેલા ભાગના અંદર કલામે ઇમામે મુબીન ભાગ પહેલો ગુજરાતીમાં ફરમાન મુબારક 29, 30, 31, 32, 33 એમ 5 ફરમાન મુબારકો આજે આપણે સાંભળીશું. અલ્લાહ મેરા સલવાત પઢો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. ફરમાન મુબારક 29મું, જંગબાર તારીખ 28/6/1899. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, અમે અહીં જંગબારમાં જમાતના માટે આવ્યા છીએ. તમારી મોહબ્બત અને ખુશાલી જોઈ અમે તમારા ઉપર ઘણા ખુશી થયા છીએ. તમે અમને જોઈને ઘણા રાજી થાઓ છો. તે કરતાં 1000 દરજ્જે વધારે અમે તમો જમાતને જોઈને રાજી થઈએ છીએ. ફરમાન મુબારક 30મું, જંગબાર તારીખ 29/6/1899. અમે તમો જમાતને હમણાં દીદાર દેવા માટે આવ્યા છીએ. તમે સગળા અમારા દીદાર કરી પોતાને ધંધે લાગી જાઓ. તમારે જે ધંધો રોજગાર કરવો તે હલાલ રીતે કરવો, હરામ રીતે ધંધો રોજગાર કરવો નહીં. એટલે પારકો માલ પચાવી પાડવો નહીં, પારકી ઓરતો તરફ બદનજર કરવી નહીં, તેમજ જૂઠ્ઠું કદી બોલવું નહીં. તમે દીન ભાઈઓમાં કિન્નો બિલકુલ રાખશો નહીં. તમે દીન ભાઈઓ છો તે ખરેખરા ભાઈઓ છો, તેઓ સાથે કિન્નો રાખશો નહીં. ફરમાન મુબારક 31મું, જંગબાર તારીખ 1/7/1899. તમે જે અમારી જમાત છો તેઓ પોતપોતામાં એક દિલીથી ચાલજો. એકબીજાના કામમાં મદદ કરજો. પોતાના દીન ભાઈઓ અને પંજે ભાઈઓના જે કામ હોય તે પોતાના કરીને ગણજો. કોઈ પણ કામ હોય તે પંજે ભાઈઓએ એક સંપીથી કરવા. એકબીજા ઉપર મોહબ્બત રાખજો. જો તમે પંજે ભાઈઓ એક સંપીથી ચાલશો તો તમને કોઈ લોપી શકશે નહીં. તમારા દિનનો પાયો લોખંડનો છે, તે સડવાનો નથી, તે મજબૂત છે. જે દિનના પાયા લાકડાના છે તે લાકડાને જ્યારે સડો લાગશે ત્યારે પડી જશે. તમારા દિનના પાયાને કીડ લાગવાની નથી, તે હંમેશા મજબૂત છે. તમારો દિન સત્ય છે. તમારો દિન પુસ્તકો ઉપરથી શરૂ થયો નથી, પરંતુ તે મોહબ્બતમાંથી ઉત્પન્ન થયેલ છે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. કુરાને શરીફને 1300 વર્ષ થયા છે. તે મુલ્કે અરબની વસ્તી માટે છે. જ્ઞાનને 700 વર્ષ થયા છે. તમારા માટે જ્ઞાન છે, તે ઉપર તમે ચાલજો. તમારો દિન સચ્ચાઈનો છે, માટે સત્યતા રાખજો. મિજલસ જાગરણમાં જજો.
જેમ હંમેશા એકદિલી અને મોહબ્બતથી દિન ઉપર ચાલો છો, તેમજ ઘણી મોહબ્બત, ચીવટ અને હિંમત રાખીને દિનને સંભાળજો. બાદ મૌલાએ પંજે ભાઈઓને ફરમાવ્યું, પંજે ભાઈઓનું દ્રષ્ટાંત શું છે? મિસાલ જાણે બધા ભાઈઓ છો. આ હાથ છે તે પંજો છે, તેમાં 5 આંગળીઓ છે તે ભાઈઓ છે. અગર આ પંજાને ભેળો કરવામાં આવે તો કેટલી કુવત આવે. તેમ તમે પંજે ભાઈઓ જો એક દિલીથી રહેશો તો કુવત ઘણી થશે. એક દિલ થવાનું દ્રષ્ટાંત એ છે કે 100 માણસો સાથે ચાલ્યા જતા હતા. તેઓની સાથે માલ હતો. તેઓને રસ્તામાં 5 ચોર મળ્યા, જેઓએ તે 100 જણાને લૂંટી લીધા. જ્યારે તે 100 જણા શહેરમાં પહોંચ્યા ત્યારે લોકોએ તેઓને પૂછ્યું કે તમે 100 જણા હતા, છતાં તમને 5 જણાઓએ કેમ લૂંટી લીધા? ત્યારે તેઓએ જવાબ આપ્યો કે અમે 100 જણા હતા, પણ અમારા દિલ જુદા જુદા હતા, અને ચોર 5 હતા, પણ તેઓ એક દિલ હતા, તેથી તેઓએ અમને લૂંટી લીધા. તમે અમારી જમાત, અમારા મુરીદ છો. જો તમે એક દિલીથી ચાલશો તો ઇન્શાઅલ્લાહ તમને કોઈ લોપી શકશે નહીં. તમારો દિન સત્ય છે, તે મુજબ તમે સત્યતાથી ચાલજો. જૂઠ્ઠું બોલવું નહીં. ધંધો રોજગાર પણ સત્યતાથી કરજો. કોઈનો હક ડૂબાવીને હરામનો માલ ખાઈ જતા નહીં. સર્વે કામો સચ્ચાઈથી કરજો. આ ઈમાનની નિશાની છે. ફરમાન મુબારક 32મું, જંગબાર તારીખ 4/7/1899. જેમ માણસો પોતાની દોલત સંભાળે છે તે પ્રમાણે મોમન પોતાના ઈમાનની સંભાળ રાખે છે. મિસાલ જેમ કે સવાર ઘોડા ઉપર બેસીને લગામને કબજામાંથી છોડી આપે તો તે નીચે પડી જાય છે, તેમ ઈમાન વિશે પણ તે જ પ્રમાણે છે. સવાર ઘોડા ઉપર ચડીને લગામને ઝાલી રાખે, બાદ રસ્તામાં તેને કોઈ માણસનો ભેટો થતાં તેની સાથે વાતચીત કરવામાં રોકાઈ જાય અને લગામ ઉપર ધ્યાન નહીં રાખે તો તેના દિલનું રોકાણ 2 ઠેકાણે થાય છે. 2 ઠેકાણે ધ્યાન રોકનાર સવાર ગબડીને નીચે પડી જાય છે. તેના પડી જવામાં ઘોડાની અથવા રસ્તે મળેલા માણસની કાંઈ તકસીર નથી. તેણે પોતાની સંભાળ નહીં રાખી, માટે પોતે જ તકસીરવાર છે. ઘોડારૂપી નફસ શેતાન છે, તેના ઉપર સવાર તે મોમન શખ્સ છે, અને લગામ તે ઈમાન છે. કેટલાક માણસો ચાલીને 20 અથવા 30 વર્ષ સુધી ઈમાન સંભાળી રાખે છે અને ત્યારબાદ ઈમાન ખોઈ નાખે છે અને પડી જાય છે. ઘોડેસવાર અડધા રસ્તા સુધી સંભાળ રાખીને પછી લગામને છોડી આપે, તેથી તે નીચે ગબડી પડે, તેમાં તેની પોતાની જ તકસીર છે. ઘોડાની કાંઈ તકસીર નથી. ઈમાનને સંભાળવું એ તમારા પોતાના હાથમાં છે. જેમ વેપાર કરતાં તમે વિચાર કરો છો કે આ વેપારમાં નફો છે, આ વેપારમાં ખોટ છે, તે જ પ્રમાણે તમારા ઈમાન વિશે પણ 5-10 મિનિટ વિચાર કરો કે મારું ઈમાન સલામત છે કે કેમ. આમ કરવાથી તેનો તોલ તમને માલમ પડી આવશે. ઘોડેસવાર જો લગામ છોડી આપે તો તે નીચે ગબડી પડે, પણ જો લગામને ધ્યાનથી બરાબર પકડી રાખે તો જ્યાં જવાનું હોય ત્યાં સલામતીથી પહોંચી જાય છે. અમે ફક્ત દ્રષ્ટાંત તમને કહેલ છે, પણ જ્ઞાનમાં જે ખુલાસા ફરમાવેલ છે તે પ્રમાણે ચાલો. જ્ઞાનમાં તમારા દિનના સર્વે ખુલાસા આપેલા છે. જેમ તમારા બાપ દાદા આ દિનના રસ્તાઓ પર ચાલી ગયા છે, તેમ તમે પણ ચાલો.
આ સતપન દિનની મિસાલ એવી છે કે તે એક કિલ્લેબંધ શહેર છે. તેમાં મજબૂત કિલ્લા બાંધેલા છે. તમારો દિન કિલ્લા માફક મજબૂત છે. તમે હકીકતી મોમન સારા છો. આ દિન સત્ય છે. તમે એક દિલ થઈ ધ્યાન રાખીને તમારા દિનને સંભાળજો. જેમ તમે પૈસાને સંભાળો છો તેમ આ દિન તથા ઈમાન જે અમૂલ્ય ચીજો છે તેને પણ બરાબર સાચવજો. રખેને કોઈ ચોર આવીને લૂંટી ન જાય. તમારું ઈમાન તમે ચોટામાં રાખી આપશો તો ચોર અથવા વટેમાર્ગો લઈને ચાલ્યો જશે. બાદ મૌલાએ ફરમાવ્યું, તમે આ દિનમાં એક રંગી થઈને ચાલજો. અહીં તહીં નહીં ચાલો. બે રંગી અહીં તહીં ચાલે છે. જે કોઈ અહીંયા ન હોય અને બીજી તરફ હોય તે બે રંગી કરતાં સારો છે. તમે બંને બાજુ નહીં ચાલજો. એક જ આ દિનનો રસ્તો પકડીને ચાલજો. તમને જ્ઞાન આપ્યા છે તે જોઈને ચાલજો. ફરમાન મુબારક 33મું જંગબાર તારીખ 5/7/1899. તમે સર્વે જમાત સચ્ચાઈથી ચાલજો. પારકો માલ તથા પારકી ઓરતો તરફ બદનજર નહીં કરતા. હલાલનો માલ દસોંદ આપીને ખાજો. જુઠ્ઠું નહીં બોલતા. ગોલીને ઘરમાં ઓરત તરીકે નહીં રાખતા. તમે જમાતખાનામાં આવીને બંદગી કરો. દુઆ પડો. નમાઝમાં તથા દુઆમાં ખાસ કાંઈ ફરક નથી. નમાઝ અરબી ભાષામાં છે અને દુઆ પીર સદરદીને તમને હિન્દુસ્તાનની ભાષામાં રચી આપી છે. નમાઝ તથા દુઆ સર્વે એક છે. નમાઝ પઢવામાં કાંઈ નુકસાન નથી, પરંતુ નમાઝ તથા દુઆના કાયદા સમજીને પડવી જોઈએ. એ કાયદા કયા છે? ખોટું ન બોલવું, પરાઈ ઓરત અને પરાયા માલમાં તમા ન રાખવી, મહેનત કરીને કમાવેલી હલાલની રોજીમાંથી માલે વાજબાત આપીને ખાવું, ગોલીને ઘરમાં ઓરત તરીકે ન રાખવી, એક કરતાં વધારે બાયડીઓ કરવી નહીં, કારણ કે તેમ કરવાથી શહેવતમાં દિલ વધારે ઘેરાઈ જાય છે અને દીન ધર્મ દિલમાંથી ઉતરી જાય છે. ઇસ્ના અસરીઓ અને તમારી વચ્ચે ઘણો તફાવત છે અને ઘણું છેટું છે, કારણ કે તેઓ મૂસા કાઝિમથી માને છે અને તમે છઠ્ઠા ઇમામ શાહ ઇસ્માઇલથી આ દિવસ સુધી માનતા આવેલા છો. તમારી અને તેઓની વચ્ચે કાંઈ પણ સંબંધ નથી. તેઓ તેઓને રસ્તે અને તમે તમારે રસ્તે. મિસાલ જે પ્રમાણે હિન્દુ, નસારા, મેમણ, વોરા, ગોલા વગેરે બીજી કોમો છે તે પ્રમાણે તેઓને તમારાથી જુદા સમજજો. જર્મન સરકારવાળા તમને પૂછે તો કહેજો કે તેઓ ઇસ્ના અસરી છે અને અમે શાહ ઇસ્માઇલને માનીએ છીએ. એ લોકોનું અને અમારું અસલથી છેટાપણું છે. અમે ઇસ્માઇલી છીએ અને અમારા પીર પણ ઇસ્માઇલી દિન પાળે છે. તે પ્રમાણે સમજાવજો. અમારી કિતાબ, અમારી પેઢીઓના નામો તથા મુંબઈ કેસનો જજમેન્ટ બતાવજો. ત્યારબાદ મૌલાએ ફરમાવ્યું, અમે જે નમાઝની ચોપડી છપાવી છે તેની અંદર અવ્વલથી આખર સુધી જોઈ જજો કે ક્યાંય પણ 12 ઇમામના નામ છે. નમાઝની ચોપડી શા માટે મોકલાવી છે? કારણ કે અમારા મુરીદો એકલા ખોજા નથી, ઘણી પ્રજાઓ છે. જેમ અરબ તથા બદક્ષાનીઓ વગેરે જેઓ હિન્દુસ્તાનની ભાષા નથી સમજી શકતા તેઓના માટે નમાઝની ચોપડી છપાવીને મોકલી છે. તમે જે દુઆ પડો છો તેમાં અને નમાઝમાં કાંઈ ફરક નથી. તમને પીર સદરદીને જે જ્ઞાનો રચી આપ્યા છે તેમાં કુરાનનું સાર તત્વ કાઢીને હિન્દુસ્તાનની ભાષામાં સંભળાવ્યા છે.
કુરાનમાં જે ફેરફાર દેખાય છે તેનું કારણ એ છે કે કુરાનનો જે તરજુમો કરે છે તે ખોટો તરજુમો કરીને માણસોને ફેરવે છે, ખરો તરજુમો કરી જાણતા નથી. તેના સબબથી આ મતફેરી ચાલે છે. ત્યારબાદ મૌલાએ ફરમાવ્યું, એક બાબતમાં તમો જમાતના લીધે અમારું દિલ ઘણું બળે છે કે તમે પોતપોતામાં એકદિલી નથી. તમે પોતપોતામાં એકદિલી નથી રાખતા અને એકબીજાની ગીબત કરો છો, જેના માટે અમે ઘણા દિલગીર છીએ. નમાઝ, રોઝા વગેરે જાહેરી ધર્મ પાળે અને બાતુની ધર્મ પાળવાની ખાસ જરૂર છે તે ન પાળે તો નમાઝ, રોઝા વગેરે શું કામ આવે? જરા પણ કામ નહીં આવે. બાતુની બાબતો પાળ્યા પછી નમાઝ, રોઝા બંદગી કરે તો ફાયદો થાય. બાતુની બાબતો કઈ કઈ છે? પહેલું, ખોટું ન બોલવું. પરાઈ ઓરત તરફ બદનજર ન કરવી. ત્રીજું, પરાયા માલમાં તમા ન રાખવી. ચોથું, માલે વાજબાત આપીને હલાલની રોજી ખાવી. પાંચમું, એક કરતાં વધારે ઓરત ન કરવી. છઠ્ઠું, કોઈની નિંદા તથા બદગોઈ ન કરવી. સાતમું, ગોલી સાથે નિકાહ ન કરવી. આ સર્વે બાતુની બાબતો છે તે બરાબર પાળનારની જ ઇબાદત કબૂલ થશે. તમે પોતામાં એક દિલીથી ચાલજો. ઇસ્ના અસરી અને તમારી વચ્ચે કાંઈ પણ સંબંધ નથી. તમે તમારા મનમાં સમજજો કે જેમ હિન્દુ, અરબ, વહોરા, ગોલા વગેરે કોમો જુદી છે તે પ્રમાણે તેઓને જુદા કરીને સમજજો. બીજી કેટલીક કોમો તો તમને ઇસ્ના અસરી કરતાં કાંઈક વધારે નજીક છે. તેઓ પોતાના દિનમાં બરાબર ચાલ્યા આવે છે. તમારો દિન મૂકીને બીજે ઠેકાણે ગયા તેઓ તો તમારાથી બહુ દૂર થયા. તેઓને તમે દૂર કરીને લેખજો, પણ તેઓની નિંદા નહીં કરજો. તમે તેઓની બદગોઈ નહીં કરજો, તેઓ પણ તમારી બદગોઈ નહીં કરે. તમે તમારે રસ્તે ચાલો, તેઓ તેઓના રસ્તે ચાલે. તમે તેઓથી દૂર રહેજો અને તેઓને દૂર કરીને લેખજો, કારણ કે તેઓ મૂસા કાઝિમથી ચાલ્યા છે અને તમે શાહ ઇસ્માઇલથી આજ દિવસ સુધી ચાલતા આવેલા છો. હવે તમે પોતે કયાસ કરો કે તમારો અને તેઓનો કેટલો તફાવત છે. તમારામાંના કોઈ જરા અરબી શીખે છે તો લાગલી મનમાં મોટાઈ અને મગરૂરી લાવે છે અને ધારે છે કે હું હોશિયાર થઈ ગયો. અરબી ભાષામાં જીભ તાળવાને લાગે છે તથા ગળામાંથી અવાજ કાઢવામાં આવે છે. શું ફક્ત તે જ ભાષા ખુદાવંદ તાલા સમજી શકે છે અને સિંધી જબાન ખુદા નથી સમજતો? એમ નથી. ખુદાવંદ તાલાએ જમીન તથા આસમાન પેદા કર્યા છે તે સર્વે ભાષા સમજી શકવાની કુદરત ધરાવે છે. બાદ મૌલાએ ફરમાવ્યું, મોમનના લક્ષણ, આદત અને તરીકા જે હોવા જોઈએ તે અહીંયા કાનજી રામજીમાં જોઈએ છીએ. તે પ્રમાણે બધાએ ચાલવું જોઈએ. ખાના વદા. અલ્લાહ મેરે આ સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. ઇન્શાઅલ્લાહ ભાગ બીજાના અંદર આપણે જંગબારના બીજા ફરમાન મુબારક મૌલાની 1899ની પહેલી પધરામણીના સાંભળીશું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. મૌલા તમને દરેકને સુખી સલામતને આબાદ રાખે. જગતભરમાં મૌલા સુખ શાંતિ સલામતી આબાદી ફેલાવે. દરેકને મૌલા જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. રેકોર્ડેડ બાય કરીમ નૂર મોહમ્મદ મોમિન, કરીમ ઇલમ ગ્રુપ ફ્રોમ હ્યુસ્ટન, ટેક્સાસ 8325124904. થેન્ક યુ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ.